શાસ્ત્રની અંદર તો કળિયુગની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્યનો નિષેધ બતાવેલો છે. તો શા માટે ભગવાન સ્વામિનારાયણે અહીંયા કને નૈષ્ઠિક શબ્દનો ઉલ્લેખ કર્યો છે? સતાનંદ સ્વામી કહે છે, નિષેધસ્ય ભગવત બલ રહિતત્વેન તદ્ધર્મ પાલન અશક્ત પુરુષ વિષયત્વાત. શા માટે નિષેધ કરેલો છે કળિયુગની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્યનો? તો કહે છે કે જેને ભગવાનનું બળ ન હોય, જેને ભગવાનનો આશ્રય ન હોય, એવા વ્યક્તિને જીવન પર્યંત બ્રહ્મચર્ય વ્રત કળિયુગની અંદર ધારવું અઘરું પડે છે. એ પુરુષો અસમર્થ છે આ વ્રતને ધારણ કરવા માટે. એટલે એવા જે અસમર્થ પુરુષ છે, ભગવાનના આશ્રયથી રહિત, ભગવત બળથી રહિત જે પુરુષો છે, એના માટે જ કળિયુગની અંદર નૈષ્ઠિક બ્રહ્મચર્યનો નિષેધ છે. પણ ભગવાનનું બળ રાખનારા છે, ભગવાનની વિશે ભક્તિવાળા છે, એના માટે કળિયુગની અંદર બ્રહ્મચર્ય વ્રતનો નિષેધ કરેલો નથી.